તો પ્રજાસત્તાક પર્વ પહેલા પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી ગુજરાતના 3 નામો છે તે સમાવેશ કરવામાં આવ્યા છે। પદ્મ પુરસ્કાર 2026ની પ્રારંભિક યાદી જાહેર કરવામાં આવી, જેમાં 45 મહાનુભાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તમામને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે। ગુજરાતના પણ 3 મહાનુભાવોનું નામ આ યાદીમાં સામેલ છે, જેમાં ધાર્મિક લાલ પંડ્યા, નિલેશ મંડેલવાલ અને સોશિયલ વર્ક માટે નિલેશ મંડેલવાલને ખાસ આ પદ્મશ્રી એનાયત કરવામાં આવશે। તો બીજી તરફ હાજી રમકડુંથી જાણીતા મીર હાજી કાસમભાઈના નામનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે। મહત્વપૂર્ણ છે કે ઢોલક વગાડવા માટે તેઓ હાજી રમકડાથી ફેમસ હતા અને તેમના નામનો પણ એટલે કે કુલ 3 ગુજરાતમાંથી પદ્મ પુરસ્કાર માટે નામોની જે યાદી જાહેર થઈ છે તેમાં સમાવિષ્ટ છે। વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈનથી। સોનલ, પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે, 3 ગુજરાતના નામો, શું છે વિગતો? જી, પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે। દેશભરની જો વાત કરીએ તો 45 લોકોની દેશભર પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે, જેમાંથી ગુજરાતને 3 લોકોએ ગૌરવ અપાવ્યું છે। આ 3 લોકો જેમની પદ્મશ્રી માટે પસંદગી થઈ છે તેમાં ધાર્મિક લાલ ચુનીલાલ પંડ્યા કે જે કલા ક્ષેત્રે સૌથી મોટું નામ ગણાય છે, અને સાથે જ સોશિયલ વર્ક એટલે કે સામાજિક સેવાના ક્ષેત્રે નિલેશ માંડલેકરને પસંદગી કરવામાં આવી છે। તેમણે અંગદાન માટે એક ડોનેટ લાઈફ સંસ્થા બનાવી છે અને અનેક લોકોના જીવનમાં તેમણે ઉજવાસ પાથર્યા છે અંગદાન મારફત। સાથે સાથે જે હાજી રમકડા તરીકે ઓળખાય છે તે હાજીભાઈ કાસમભાઈ મીરની પણ પસંદગી કરવામાં આવી છે પદ્મશ્રી માટે, કે જેમ ઢોલક વગાડમાં માસ્ટરી ગણવામાં આવે છે। આ 3 એવા મુખ્ય નામ છે કે જે ગુજરાતને ગૌરવ અપાઈ રહ્યા છે પદ્મશ્રી મારફત। જી આભાર સોનલ સમગ્ર માહિતી બદલ। તો ગુજરાતમાંથી કુલ 3 જે નામો સામે આવ્યા છે તેમાં આ પદ્મ પુરસ્કારની યાદીમાં જાહેર થયા છે। કુલ 45 લોકોને આ વખતે પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે।